સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? તો આજે મારા કાકાને ત્યાં અમારે જમવાનું હતું બધાને. અને જો આ ધ્રુવિક તો પાણી આવતું હતું ને, મોટર ચાલુ કરી હતી તો એને તો રમવાની મજા આવી ગઈ ને અમે પહોંચી ગયા કાકાની ઘરે. ત્યાં જો અમે બધી ફયું ત્રણેય અને અમે બે બહેનો ને ભાણિયા બધાય વાતુના ગપ્પા મારીએ છીએ ને. આ રિયાન દીકરો તો બધાને જય સિયારામ કર્યા લાંબા હાથ કરીને. અને બધાને હજી રસોઈની વાર હતી એટલે અમે બધા બેઠા હતા ને. આ નણંદ ભાભી બે છે ને આજે પાઉંભાજી બનાવવાની હતી એટલે એ તૈયારી કરવા માંડી. એટલે ડુંગળીને ગ્રેવી કરી લીધી, લસણની ચટણી ખાંડી લીધી, ડુંગળી સુધારી લીધી ને એ બધું તૈયાર કરી લીધું ને મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો મારી બેને. અને ભાજી મસ્ત મજાની બની ગઈ. ત્યારબાદ હું બાજુના ગેસમાં ગરમા ગરમ પાઉં શેકતી ગઈ. ભાભી છે એ પાઉં જુદા પાડતા ગયા ને હું ગરમા ગરમ પાઉં શેકતી ગઈ. એટલે બધાને જમવા બોલાવી લીધા અને બધાને જમવા બેસાડી દીધા, કાકા ફૂવા અને બધાય છોકરાઓને. હા, તમે બધાય કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમારે મામાની ઘરે જાઓ ત્યારે આવી જ મોજ હોય છોકરાઓને ને બધાને. અમારે તો ફૂલ મોજ હોય ગામડે. પછી જો બીજો રાઉન્ડમાં કાકીને એ બધા પણ બેસી ગયા હતા અને ત્યારબાદ અમારો વારો આવ્યો એટલે અમે બધાય પણ જમવા બેસી ગયા. મસ્ત મજાની તીખીને તમતાવતી ભાજી ખાવા મજા આવી ગઈ બધાની હારે બેસીને ભાજી ખાવાની. ત્યારબાદ અમે બીજા બધા કામ પતાવી અને પાછા બેસી ગયા વાતુના ગપ્પા મારવા. તો બાય બાય, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.